Hello friends, welcome to Daily Current Affairs in 1 minute. રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ ચોગલામસર લેહ લદ્દાખના કેમ્પસમાં હર્બલ ગાર્ડનની સ્થાપના નામના પ્રોજેક્ટ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. 11મી ઓગસ્ટથી આકાશમાં ખરતા તારાઓની દિવાળી થશે. પરસીડ ઉલ્કા વર્ષા દરમિયાન આકાશ સૌથી વધારે તેજસ્વી દેખાય છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે. ફૂટવેર ઉત્પાદકોને અન્ય દેશો સાથે મુક્ત વેપાર કરવાનો લાભ લેવાની સલાહ આપી. વિશ્વનું સૌથી જૂનું સૌર કેલેન્ડર ટર્કીના પર્વતોમાં 12,000 વર્ષ જૂના સ્મારક ઉપર જોવા મળે છે. તે સમયના લોકો 10,000 વર્ષ પહેલાની તારીખો નોંધતા હતા. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજ્યભરમાં 3 નવા સફારી પાર્કને લીલી ઝંડી આપી છે. કચ્છ, ઉના અને કેવડિયામાં હવે નવા સફારી પાર્ક બનશે અને ગુજરાત ટૂંક સમયમાં કચ્છમાં પહેલા ચિત્તા સંવર્ધન કેન્દ્રને પણ આવકારશે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરો.